અમારે સવારે રાજકોટમાં વોકિંગ એ માણસો વોકિંગ કરવા નીકળે, વોકિંગ જ કરવું હોય તો ઘેરેથી હાલીને નીકળે ન હાલે, પણ રાજકોટ વાળા એવું નથી કરતા. સવારમાં ઉઠીને મર્સિડીઝ ને એક્સ્યુ ને ઓડી ને રેન્જ ઓવર ને પજેરો ને ક્રેટા ને આવી ગાડીઓ રેસકોર્સ મેદાન લઈને જાય. બધા જોવે એમ રિવેશમાં પાર્ક કરે અને નીચે ઉતરીને આમ દરવાજો બંધ કરીને ઓલું દબાવે, ચીક ચીક એમ થાય. અને પછી આમ વોકિંગમાં નીકળે. આમ એક ભાઈ હાલતા હાલતા અમદાવાદ હાઈવે ચડી ગયો, પછી 30 માણસ જાતા તેની પાછળ હાઈલો જ ગયો 30 કિલોમીટર ગયો. કુવાડવાના પાદરમાં જઈને પૂછ્યું કેટલેક જવું છે, તે ઓલા કે અમે ચોટીલા જાય છીએ. તો કે બોર્ડ રાખવું જોઈએ હાથમાં, કાં ધજા રખાય, આમને કોઈને તોડાવી ન નખાય. તો ઓલા કે અમે ક્યાં કંકોત્રી લખી હતી, વયો જાને મૂકી છે અળબૂથમાં. હા, અળબૂથ એ આપણો ગામથી શબ્દ છે. હા, કોઈને અહીં પાછળ ઝાપટ મારે એને ઓયડમાં નાખી કહેવાય, ગાલ માથે મારે એને થપ્પડ મારી કહેવાય. હા, પણ અવરા હાથની નાખે ને એને અળબૂથ કહેવાય. વળતા છકડા રિક્ષામાં આવ્યો, બોલો, પાવડાના હાથા જેવા પગ ટીંગાતા હતા. છકડો રિક્ષા એવું વાહન છે જેમ ખાડા વાળો રસ્તો આવે એમ લીવર વધે. હાથનું લીવર હોય ને, હા, ચાલી હોય તો 60 થઈ જાય.